વાજી એક વાત કહું? હા તમે હોતે ખાતા નહીં ઘેર ઈ વાત સાચી, પણ મહેમાન ગતિ આવો ને તો ધરાઈને ખાવું પડે. અમને કેવું લાગે કે ભુવેજીએ કેમ નહીં ખાધું હોય? અરે વાઘુજી મારા પાટે બેહવાનો ને એટલે હું નહીં ખાતો. અલ્યા પણ 2 રોટલી હોય તમે નહીં ખાધી. અરે પછી દશી થવરાય છે. કશું ના થવરાય એમ હાટે. હવે મારી વાત સાંભળો, તમે બીજી વાતમાં ટાઈમ ના બગાડો, પાઠની તૈયારી કરો, મારા મોડું થાય છે. પાઠની તૈયારી હું કરું, પણ મારે એક વાત કરવી છે. બેહો તમે. બોલો બોલો. શું છે વાઘુજી? હવે જો ભુવાજી, બોલો બોલો. અમારા ગામમાં કુવા નહીં હોય ને એટલા મારા ઘેર ભુવા આવી ગયા છે. હાતું પણ ઠકાણું પડતું નહીં. કેવું થાય ખબર છે? ભુવો લાઈન કમ્પ્લીટ બેહારું હા. અને ભુવો કમ્પ્લીટ ઠેકાણે પોકે અને અમારા કુટુંબના 1-2 જણા આવીને બેહી ને એટલે સીધા શું કી ભુવાજી મારે દોજો ને હા. છે. એટલે ભુવાજી મારી વાત કાપી અને એની વાતમાં પડી જોય એટલે મારી વાત તો જઈ. હાતું. અને મારા ઓડિશન પેલા તો કોમે થઈ જાય. બે વિવાહ થઈ હોય ને એમ કી નહીં કે તમારે પાડી આવશે તો પાડી આવે. બોલો. અરે વાઘુજી આમાં કેવું છે, નસીબ અને સમય બે વસ્તુ ભેગું થાય એટલે પેલાનું કોમ થઈ જાય, તમે રહી જો. ના ના એવું નહીં. અને બીજી આડાવડી વાતો નાખી એટલે આપણે શું મજા ના આવે એમ. વાત સાચી, મેન વાત કપાઈ જાય. હા. અને ભુએ કીધું હોય ને કે આરી વાત તમે ખોંજી રાખજો, તમારે 11 દાડામાં કોમ થઈ જાય તો મારા ઓડિશા આખા ગામમાં સાવું કરી. બોલો. એવું છે એમ ને? ઓય જોરાજીનો ગલ્લો છે ને એ ગલ્લે બેસીને વાતો કરી એટલે હેડે જાતા બધા વાપડી. એટલે બીજા દાડે તો આખા ગામમાં એક જ વાત, વાઘુજીના ઘેર ભૂવો આયા તા ને આવું કઈ જશે. હાતું હાતું. એટલે ભૂવોય ખોટો પડે અને માતાએ ખોટી પડે. અરે મારી વાત સાંભળો, તમે ચિંતા કરશો ને, એલકાર આપણે તમારા ઘરનું કમ્પ્લીટ દર્પણ જેવું કરીને જાવું છે. તમારી વાત મને ચી ગમી કો? બોલો બોલો. એમને ચી વાત ગમી? હવે વાઘુજી એ તો મને શું ખબર. તમે પોસ વાજાના આયા છો પણ તમારા મુંઢે મેં હજુ જે એવું નહીં વાપર્યું કે હું હાર્યા ગોમ જોતો અને એક મળદું પડી તું મેં બેઠું કર્યું. હું હાર્યા ગોમ જોતો અને આટલા વર્ષથી માતા હેરાન કરતી હતી અને મેં વાળ્યું. બોલો. ને અમુક ભૂવા આવે ને તમે જો ને આવતે પેલી વાતો કરી ખબર છે? સાઈડમાં એને મોણા હોય પાછો. હું હંગાત હોય, તમારા હંગાત કોઈ નહીં ને કઈ 2 જણા હોય જ. ઉંકારા વાળો રાખો. હા ચી વાત કરી એ આપણે પેલા કણ જતા એરી વાત કરજો. એટલે પેલા બધું શીખવાડેલું જ હોય. પેલો બધી વાત કરી નાખે. ઓય કણ અમે ભુવાજીને બે જતા અને બધા ભુવા આયા જતા રહેતા પણ કોઈથી ઠકાણું પડતું નતું. પછી આ ભુવાજીએ વાત કરી એટલે આખું કુટુંબ તમે જોવો ને જોતું રહી ગયું. વાત સાચી છે, પણ તમારા મોઢે મેં એવી વાત સાંભળી નહીં. વાઘુજી આપણને હેર્યું આવડતું નહીં અને જે થાય કોમ એ હોના નસીબે થાય છે. હા મને વિશ્વાસ છે તમારા ઉપર, મને વિશ્વાસ છે કે કોમ થઈ જાય. આપણે બોલીને છૂટા. હા વાત સાચી ખોટી? આ તો હવે જૂઠું ના કહેવાય. હું 2 દાડા મોર તમારા ઘેર આવ્યો તો ને, હા મને કાલે સપનું આવ્યું. એવું ઓય આવ્યું છે? આ જગ્યા ઉપર ઊંઝો તો સાચું. અને મને જગાડીને કીધું, હા વાઘા તું કમ્પ્લીટ ઠેકાણે પહોંચ્યો છે અને 2 દાડા પછી તારા ઘર હું આવું છું. લ્યો અરે વાઘુજી આ તમારું દેવ નહીં તો બીજું કોણ? અરે મારી વાત સાંભળો, સપનામાં કેવું છે ખબર છે? નહીં કહેતા કે જેવું વિચારે એવું સપનું આવે. ના વિચાર નહીં કર્યો મેં. આ તો મારી માન્યતા એવી છે કે જેવું વિચારો એવું સપનું આવે. એટલે તમે કદાચ સપના મને વિચાર્યો હશે એટલે સપનામાં તમને આવી ગયું. વિચાર્યું નહીં તો મારે કેવું છે ખબર છે? હા. પૈસો ઘરમાં ટકતો નહીં. એવું છે? હું હીરા વિચાર કરતો તો અને વિચાર કરતે કરતે હુઈ ગયો અને હારું સપનું આવ્યું અને સવારે ઉઠ્યો નહીં તમે નહીં મોનો ઓયથી મને 2નો સિક્કો દડ્યો. બસ તાણે એ 2ના સિક્કા ઉપર શ્રદ્ધા રાખજો. એ 2ના સિક્કામાંથી 2 લાખ થાતા વાર નહીં થાય. ના ના એ તો વિશ્વાસ છે. આ આપણી ગેરંટી. ગેરંટી આલી એટલે મને વિશ્વાસ છે કે તમે મને પૈસા આલીને જાઓ. ન કમુક ભૂવા મારા ઓળખે આવું કરે ખબર છે કે 50,000 આલો, 25,000 આલો, 11,000 આલો. હમણાં એક ભૂવા હતો એ તમે નહીં મોનો, પેલું કાળું કાળું ટપકા વાળું હતું આટલું કાગળિયું, બરોબર ચોરસ. અને મારો ઓળખે એવું કે ખબર છે કીધું ભૂવાજી મારા ઘરમાં તો 1 રૂપિયો નહીં, એટલે કે તમારા મોબાઈલમાં પડ્યા હોય તો આના ઉપર તમે નાસી દો. હવે મને તો ખબર જ નથી પડી કે મારા મોબાઈલમાં ચોથી પૈસા આશીને હું આમાં ચોથી નાખ્યો. ઓનલાઈન. હા એવું કહેતા હતા. સ્કેન કરીને પૈસા નાખી દે. હા કે તમારા છોકરાના ખાતામાં પડ્યા હોય ને તો એ તો આમાં આવી જાય. લ્યો આવાય ભૂવા. હા આ ના ચાલે એમ નહીં. હજુ શ્રીફળ અગરબત્તીના 10-20 રૂપિયા માગી ની તો આપણે હરખથી આલો. એમાં જેવું હોય કે નિવેદ ના હોય કે નિવેદ ના હોય એમ 1100 હોય, 5100 હોય, 2100 હોય. હવે માતા 1100 રૂપિયાનું નિવેદ લે? હા તમે વિચારો લે નિવેદ.
તાણી માતાને તો તમે રાજી થઈ અને 10 રૂપિયાનું શ્રીફળ કરો 2 રૂપિયાની અગરબત્તી કરો ને તો એ રાજી થઈ જાય. અરે કોઈ ના કરો ને બે હાથ જોડી નમી પડો ને ભાઈ ચાલે. આપણે ખાલી મન હાથું હોવું જોઈએ. શું કેવું? વાત સાચી. હવે આપણે દુઃખ હોય ઘરમાં રૂપિયા ના હોય તાણી આપણે ભૂવા લાવતા હોય અને ભૂવા આવીને હવે 25,000 ને 50,000 માંગી ચો મેળ આવે કો. વાત સાચી છે પણ આમાં કેવું હોય ખબર છે? ભૂવા કોમે ના કરી હો તમને કહું. હા એ ભૂવા કોમ ના કરે. શું કેવું? અને એક બીજી વાત કહું, અમારે છે ને 200 જણાનું કુટુંબ છે બરોબર, પણ મેં કોઈને કીધું નહીં. ચમ? અમાર કુટુંબ વાળા રહ્યા ને એ બરોબર માણસો નહીં. હા એ તમે પેલી વાત કરી ને. બરાબર. આમ કેવા ખબર છે? ઈરખાડું આજુબાજુ. ભાઈ જો મારે કોઈ ના પડાય, તમે ના પાડી છે તમારો જોવાનું. ના પણ આઈન બેહી ને મેં કીધું જ નહીં કોઈ. ના બરાબર છે ભાઈ. આઈન બેહી ને તો વાત હમી ના હેડે. સાચું શું કેવું? વાત સાચી છે. અને મારે છે ને છેલ્લા 5 વર્ષથી તકલીફ છે. એવું? કર્મો ગળાની ચોગન 1 રૂપિયો રહેતો નહીં મારે. અરે છોકરો રખડે છે, છોકરાનું હગું થતું નહીં. અરે વાઘુજી તમે ચિંતા કરશો નહીં, હગું થાય અને બધું થાય. ભાઈ તમે શું કા ચિંતા કરો? ના હું હવે પાઠની તૈયારી કરું. હા પાઠની તૈયારી કરો. હા જો એ લાલ હું ઘેર જવું હો. ચમ આટલો વહેલો? અમારા ઘેર ભુવોજી આવ્યા છે એટલે. ભુવાજી આવ્યા છે? ઓય હું આવું તાર ઘેર. હા તો હેડ એમાં વળી એવું પૂછવાનું લે. ભુવાજી મોબાઈલમાં તો ધૂણતા ઘણી વાર જોયા છે પણ રૂબરૂ કોઈ દાડો નહીં જોયા મેં. તે કોઈ દાડી નહીં જોયે ભુવાજી? ના. હા તો હેડ મારા અંગાત. હેડ. હું બતાવું એમાં હું લે. એવું? અને લાલ હા. કોનો તો મને બહુ અનુભવ છે હો. એવું? જેમ કે આ ગામમાં જેટલા કુવા નહીં હોય ને એટલા તો અમે ભુવા લાવી રહ્યા છે. ચમ તે આટલા બધા? કોમ ના થાય એટલે ભુવો ન લાવવાનો વળી. ચમ કોમ નહીં થતું? એટલે પૈસાનું કોમ યાર લાલ. કોઈ સમજે ના હું. એટલે ભુવાજી આશીર્વાદ ના લ્યા હોય હા. કે તમને 100 મહિનાની અંદર આરો લાભ થાય, હા. પણ કશું લાભ ના થાય એટલે પછી ભુવો બદલી દેવાનો. એવું એમ? ઓય એટલે શું લાભ ના થયો? પૈસાનો યાર. કેટલા રૂપિયાનો? એમાં એ બધી ગણતરી ના હોય. તું હાલમાં રંગાતે તને બધો અનુભવ થઈ જાય. એવું? ઓય વાઘુજી હા એક કામ કરો, તમે ઘઉં હારા લાવો એકદમ નાડો. આ ચાલે એ વાત નહીં. હારા લાવા હેડો તા. બુઆજી હા હારા ગણો કે ખોટા ગણો, આખા ઘરમાં આટલા ઘઉં છે. આટલા જ ઘઉં. અને આ ઘઉં છે ને એ હું જોરાવા જ રાખું છું. પણ રોટલા તો છે ને વેસા તો લોટ લાવું છું ઘંટીથી. એવું છે એમ? હા તમને હમણાં વાત ના કરી મેં કે ગામમાં કુવા નહીં ને એટલા તો મારા ઘેર ભુવા આવી ગયા છે. આ ભુવા મારા ઓળશે અડધા તો મૂર્ખા આવે ને તો એવું કરે. આટલે બેઠા હો અમે મોડે બેઠો ને એ સૂટ ટકણ નાખી લે તારા હારી વેણ આવશે તો હારું કોમ થઈ જાય. એમો ને એમો આખા ઘરમાં ઘઉં કરી નાખી. આ બધા હામે ભેગા કરેલા છે. એવું છે એમ? તાણી તેમાં મેં બંટી ને બધું ભેગું છે. હા હા ના એ તો કમ્પ્લીટ થઈ જાય. બીજાના ઘેર બોરીઓ ભરવાય અને અમારા દૈણા ના રહ્યા નહીં. એવું એમ? તાણી એ તો વાઘુજી રહેવાનું આ દેવ કે તેમ તો. હા દેવે મારું શું મને વેટાણું છે જબરજસ્ત. એ તો શું પાડી ગયું મારા જોડે. મારે કુટુંબ નું દુઃખ છે હો તમને કહું. એવું? કુટુંબ વાળા માનતા નહીં. કશો વાંધો નહીં, આપણે ચોખ્ખું કરી દે. એના ઘેર સારું છે ને એટલે માનતા નહીં. તમે ચિંતા કરશો ને તમારું દુઃખ આજ જતું રહે. હા આવો ભુવાજી. હોય આવો. હોય. આ લોટી કપાડાને ચોથી લઈને આવ્યો તમને ખબર તો છે? હા હો. આ લોટી કપાડાને ચો લાવવા નતો હોય કણ. અરે પણ કાકા જોવા આવ્યો છે એનો. અલ્યા જોવા પણ હવારે જઈને એના બાને કહે ને તો એનો બા આખા ગામમાં કહે તાણી આપણે કોમ નહીં થાય. અરે પણ કાકા એનો કોઈ વાંધો નહીં, નહીં કે રહ્યો. અલ્યા ઈ તો 420 છે. હમણાં ગોડા જેવું લાગે છે નહીં તારા જેવો મૂર્ખો ઈ રહ્યો. ચોથી નરવા પડ્યા તારે. હા હા બેઠા હતા બાર ગલ્લે. અલ્યા પણ ટાઈમે હુઈ દો કે શું કરવા ગલ્લે બેહી રહો છો? અમે તો કાયમ મળાવું ઘર. મજૂરી કરો દાડે તો ઊંઘ આવે હવેડી. જઉં છું ને કોમે. ચો કોમે જોય તું? 8,000 નોકરી રહ્યો. કયો લઈ ગયો તને? આપણે આ મોજાની ફેક્ટરી નહીં હા ઈકન. એવું છે એમ? ઓય નોકરી કરે છે નોકરી. કોક શીખો લ્યા.
તાણી ગોડો ગોડો કૂટાણો નોકરી જતો રહ્યો 8,000 રૂપિયા કમાય મહિને. પણ કાકા મારે એવી નોકરી નહીં કરવી. એ તો ભુવોજી જોવે ને બધું થઈ જાય કમ્પ્લીટ. ઊંઘવા નહીં જાવું લાલ? હા ઊંઘવા નહીં જાવું? ના મને વહેલા ઊંઘ નહીં આવતી. તાર બા ઉગશી વળી પાછા. એ તો કીધેલું છે કે કાકા 2 વાગે સુધી ચિંતા નહીં કરવાની. ઈર્યું કીધું એમ? ઓવે બાપુજી હા આ કલમ શું થાય? વેણ. વેણ થાય એમ ને? આ વેણ આવે તો તમને કોક કહું. એ બધું હવે છે બાપુજી વેણ. સેમ. હમ. દુઃખ કાઢવું જ છે ને? હા દુઃખ કાઢવું છે ને? દુઃખ કાઢવું છે, કાઢવું જ છે. દિવાળી સુધારવી છે ને? હા દિવાળીના ટેટા ફોડવા છે ને? ફોડવા છે. હે ભુવાજી હા શું દુઃખ છે ભાઈ? હવે એ બધી તને ખબર ના પડે, શાંતિ રાખી. હું કહું તો યાર બાપુજી હા દુઃખ તો કઈ દે, મને કોઈ વાંધો નહીં, પણ બધા એક ઘરના જ છો ને તમે. હવે શું કરવાનું? ઓનો વળ કરતું, ઓનો વળ કર ને કે હું પછી નહીં મજા આવે એમ. પણ કાકા બહુ કરું ગાઢે તો ના મેલું કોઈ. હા હા લાલ હા વાય. ચલ આવું છે. હા ચલ આવું. વાય વાય. બોલો. જો આ હા આ ફુવાજી લાયા છે અમારા ઘેર, ઓવે બરોબર? ઓવે અને મારે કેવું છે ખબર છે હા કે જાહેર નહીં કરવાનું એમ. શું? કોઈ બી વાત ભુવાજી કરે નહીં હા એ જાહેર નહીં કરવાની. દુઃખ દુઃખ અમારું. હા, અને ભુવાજી કહી નહીં પાછા. ચમ ગમે તે મોણે બેઠો હોય ને બહારનો તો કહેતા નહીં. હું ચો બહારનો છું, હું તો વાહનો છું. ના ના હા. એટલે અમારા ઘરનો તો નહીં ને એમ. એને ના કીધું હા તારું હમું તાચીન હું કોઈ નહીં કહું પણ એટલે પણ એને દેવ એવું છે. એવું એમ? ઓય એટલે તું અત્યારે ઘેર જા, સવારે તો ના મારે તો ધૂણતા જોવા છે. હા ઓવે હવે ધૂણતે તો તારા બાને જોજે ઘેર થઈને ધૂણશે. એ ભૂત છે કે એ ધૂણતા નહીં, ડાયરેક્ટ કહી દેશે. અભોત કહેતો હતો કે ધૂણી છે. એટલે મને ચોથી ખબર, મને તો કશું ખબર મૂર્ખાને નહીં પડતી. અને મારી વાત ઓપડ ધૂણવા બેહી નહીં એટલે હું અપાને બોલાવા મેલું. પણ એટલી ઘરે હું એકડ જ બેઠો છું. ચિંતા એવું કા કરો, મારે કોઈ કોમ નહીં. લાલ હવે ઓભળ મારી વાત લોઢી કપાડા. મને કુટુંબનો વિશ્વાસ આવતો નહીં એટલે મને તારા ઉપર વિશ્વાસ નહીં આવતો, એટલે તું સુખ શાંતિ ઘેર જતો રહે. મેં શું કર્યું? તે કશું નહીં કર્યું. જે કર્યું છે ને એ તારા બાએ કર્યું છે અને કુટુંબ વાળાને કર્યું છે, એટલે તું ઘેર જતો રહે. એટલે મારે કાકે શું કર્યું? એ બધું મારે નહીં કેવું, તું જાન. ના ના શું કર્યું? એને કશું નહીં કર્યું, તું જતું રહે ને. ના ના શું કર્યું? ઓ લાલ હા? મારે કાકે કાળિયા જાગતું હોય છે ને થાપાયો હમણાં. હેટ. એ આયો ઉપડવેથી કહેતો નહીં, પેલા ડાબડી મુઠા ના કહેતો કશું. હેટ. કાકા મારો છો પણ એટલે પણ તાણું વાંધો ચો લઈને એ આવવાનું. લાલ બકા ઘેર જતો રહે ને યાર. મેલ દે થોડું એવું હોય એટલે યાર સમજ નહીં યાર. હો કાલ હું આવે તાર જોડે હો, બધું સમજાવ્યું તને. કર્યા જાક્યું હોય થી. બાપુજી આપણે કેટલા હેરાન થશે, કેટલા હેરાન થશે. કાકા, તાણી યાર. તાર્યો હમણાં હોય બેહે અને એના બાને જઈને ઘેર કે તો હમણાં આખા વાહમાં હમણાં ફૂંકે રહ્યો હમણાં. પણ એ તો હું નતો સમજાવતો જતો રહે. તું શું ધૂળ સમજાવી? ગોડા કુટાણા ગોડા આખી જિંદગી. અને જે ગોડા હતા ને એ 8,000 રૂપિયા કમાવા માંડ્યા. મેણમ ને મેણમ મારા મહી નાખશી ખોટા. હે બાપુજી હા આ ભાઈ કોણ હતું? ઈ તો અમારા મારા ભાન છોકરો હતો. એવું એમ? મારા ભત્રીજો હતો. એવું હતું એમ ને? આ તો હું મારે કેવું પડે કદાચ છે ને કોઈ બીજો મોણો આવીને બેસી જાય ને વાત લઈ જાય તો ઈ રેકોર્ડિંગ કરવા આઈને બેઠા હતા. એવું હતું એમ ને? હા, હું ઓળખું. આવું થાતું હોય છે ઘણા ઓનલાઈન કુટુંબમાં થાય. કાઢી મેલ્યા ઈ એને. એ તો અમે જો હમો જાય એટલે અમને ખબર છે. હા અને મોણો ઓળખી દે કે ઓવે ઓવે તો બાપુજી હવે વાત આવી હતી દુઃખની. જો દુઃખ ચડી ગયું છે, અઢીની કલમો આવી ગઈ છે, એટલે દર્શન નહીં કરાવો. બધુંય થાય બાપુજી. જે મેન વાત રહે ને એ ધૂણ્યા સિવાય મેળ આવે એવો નહીં. એટલે એ હું તમને ધૂણીને જ કહેવાય પણ થોડી વાર લાગશે.
ઓને મગજ કોમ હાલતું નહીં બરોબર એવું છે આ દાઢી વધારીને ફરતો હેડે છે નહીં ઓને કોમ ધંધામાં મન લાગતું કે નહીં ઓને હગાનું ચો ઠકાણું પડતું કે નહીં મગજનું ઠેકાણું પડતું આ વૈશાખમાં એના ઢોલ વગડી ગયું હા હું કા ચિંતા કરો છો પકડ ભાઈ આ વધાવો આવે છે તારા હાથમાં ના શોય પણ કાકા આ તો હું શોખમાં રાખું. એ ભલે તું એક તું કલમ મેલ ને પાઠમાં પેલા જોજો બાબુજી હો વેમ કીધું તું વધાવો વધાવો વાહ બતાવો નહીં હે નહીં. નહીં 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 તો બાબુજી હા. થોડુંક ઓનામ ઉતરવાની જરૂર છે પછી બીજી વાત પકડજે લે ભાઈ આ વધાવો છે અને કહી દઉં કોઈને કોઈ કર્યું હોય કોઈ પીવરાયું હોય કોઈ ખવાર્યું હોય કારણ કે ઓના છે ને શંખ ખરાબ છે બધા એક વાત કહું બાબુજી તમને પાડવા જ ફરો છે બધા હા હવે અસલ વાત આવી હવે બાબુજી વાત આ છોકરાની છે પણ એ પહેલા મારે તમને પૂછવું છે તમે ભાઈ જેટલા ના એ તો નહીં કહું ભુવાજી તમને ચોખ્ખું કહું તમારી વાત નહીં કરતો પણ અમુક ભુવા આવે ને એટલે પહેલથી પૂછી લે ચા પાણી કરતા હોય તાણે કે તમે ભાઈ કેટલા તમારે જમીન કેટલી તમારે જૂના ઘર ચોસી આ બધું પૂછી લે આપણે ધૂણવા બેહી ને એટલે બધું એનું હીકી મને ના કહેતા હું કહું છું કે મને કશું કહેતા નહીં તમે હા એવું જોવે જો મને કહી દે હોત હું એનું એ કહે તમને હા એ તો પણ દેવ કેમ હા હવે બાપુજી હા. વાત છે આ છોકરાની ઓનું હગું નહીં થાતું ઘરમાં રૂપિયો ટકતો નહીં ખરું ખોટું ખરું. તમે એકલા મજૂરી કરવા વાળા ખરું ખોટું ખરું જો બાપુજી બેન મજૂરી કરતા ના કરું તો મારું નામ ભૂપતજી નહીં લે ભલે માં ભલે તાણી વિશ્વાસ બાપુજી હા. આ પડતો વધાવો આવે અને તમારી ચડતી વેળા આવે છે આ બેહતું ઓર આવે તો હોનાનો હુરત ના ઉગાડું ને તો મારું નામ ડેરું નહીં લે ભલે માં ભલે બાપુજી હા જો કેટલીક સમય લઈને આવી છું ઓવે. તો વેળા વાળ્યા વણો નહીં ઉલ્યા ભાઈ 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 બાપુજી હા છોકરાને નોકરી કરાવી છે ને સારી નોકરી કરાવી છે માં માં ખરું ખોટું હા શું પણ એ પેલા બતાવો પકડજે ભાઈ જોજો ભાઈ જેવી તેવી નોકરી ના લાવતા હો. બતાવો આવે તો કહું વેણ છે માં યાર બેન છે ને આ નહીં આવે બતાવો અને ચમ નહીં આવતો એ મને ખબર છે પણ મારા હાલ ના કહેવાય થોડી વાર લાગશે બાપુજી માં વાર લાગે કે 4 વાગે સવારના પણ કેવું તમારે પડશે કારણ કે હું કંટાળી ગયો છું હવે હું કહેયો આજ જ કહેયો તમારા ભુવાને મેં વાત કરી કે આટલા ઘઉં પડ્યા છે ઘર દવાઈ અરે બાપુજી ઘઉં તો એવું હોય ને તો મારા ભુવાના ઘેરથી પૂરી લઈ જાજો બોલો હવે બાપુજી મેન વાત છે ગોમના કાકા રે ભુવજી અત્યારે ધૂણી છે પૂછું ખાલી એમને આ વધાવો આવે ને તમારા પર કાળા કોમ કરનારો મોણો ના ગુત્યાલું જ મારું નામ લેવું. ઈર્યો હોગવાનો છે દશમન ને એને હોગવાનો છે શું કીધું તું વધાવો કીધો તો છે વધાવો છે. શેનો વધાવો છે માં હવે બાપુજી કહું કે ના કહું હા કહું કે ના કહું કેવું પડશે અમે બાપ બેટો 2 જણા છે બીજું કોઈ નહીં હોય કામ અને આપણે સોનું રાખવાનું હશે તો સોનું રાખશે પણ વાહ, કેવું ખુશી. પડશે એટલે હું કહ્યું ને તો આ દિવાળીના પછી બોમ્બ ફૂટશી હો કે એ તો માં તારે ફોડવાના છે અમે મોણા તો હું ફોડ જો બહાર પાડી દેવું તો પછી બોમ્બ ફૂટશી અને આ બોમ્બ ના અવાજ સાંભળી અને તમે દોડીને જાઓ આવું હું વેળાએ બોલું છું ના દઉં માં શું છું લાલ લાલ બટી શું છું તેમ રોવે છે હે બરોબર કને વાઘુભાઈ ઓકા મોટે તારા ઉપર હાથ ઉપાડ્યો હે બેઠો થાકી શું કર્યું તું તે મેં કોઈ નતું કર્યું કાકા હું તો ખાલી ઘેર બેઠો તો અહીંયા હતા હે
વેજી વેજી પણ માર્યો. હેજી વેજી તને માર્યો લોઢે કપાળો કીધું પણ કેવું તે ભૂલ્યા નહીં મારા તમે છોકરાને. કેવું કીધું ખબર હે? હે ડાબડી મૂઠો. ડાબડી મૂઠો કીધું એટલે તું ચમ જોતો ને ચમ બેઠો તો એટલે કાકા હે ઈયન ઘેર ભૂવા હતા અને મેં કોઈ દાડો ભૂવા ધૂણતે જોયા નહીં બરાબર. એટલે હું તો ખાલી ભૂવા ધૂણતે જોવા ગયો હતો. એમાં એને શું કર્યું ખબર છે હે કે તું તો જતો રહો હોયથી બધું ઊંધું કર્યું છે ને તારે કાકા જ કર્યું છે. તમે કાકા શું ઊંધું કર્યું કેજો? એવું એમ ઓય બરાબર ભૂવા આયા છી આમાં તને બેહવા ના દીધો અમે કે બહારના મોરસો નહીં પીવા દેતા. એવું એમ ઓય હા કશો તો નહીં લાલ અભળ મારી વાત હા. દિવાળી કરવી છે કડક ધડે બરાબર કોઈ ચિંતા કર્યો નહીં પેલા ભડાચે લેતા જી તાજી કાકા મને એક બાજુ એને માર્યો ને તમારે એક તો ભડાચે મોડવો છે વૈકર. આ તારો કાકો છે લ્યા તને ખબર છે ને જેવો જેવો તો નહીં તું લેતા આવજે તાજી લેતા ખાલી જાય તાળી કશો વાંધો નહીં ઈટકા જવાબ પથ્થર से दूंगा आप લે જલ્દી લે હેડ બધા લાવું કાકા હા બધા લે કેરત બેઠા છે ને રે ઓય કચ્છો હતો નહીં તું એ ઊંઘ મને લજો કાકા. તને હાલ નહીં લઈ જાઓ તારો સમય આવશે ને એ ટાઈમે હું તને બોલાવી લે બરાબર હા આરામ કર તું તારા હા. શું કીધું બાપુજી? ભલે માં ભૂલા ના પડતા. ના પાડું ને માં અને જો હવે ભૂલા પડ્યા ને તો આ ઘરમાં વધ્યા છે ને એ ઘઉં વેરી જાય લ્યા. માં તું બોલવા ના દેતી માં આટલી હોર તમારે રાખવાની. તું રખાડજે જોડે રહીને પછી કે બાપુજી હા હજી મેન વાત મેં તમને કરી હા નહીં. એવી વાત કરો માં તમે ઈ વાત કેમ અધૂરી રહેશે બાપુજી હા એને રેગડીની જરૂર નહીં એવું હવ ભાઈ અત્યારના ભૂવા છે ને રેગડીના હેવાયા હોય ઈ તમાર જેવા નવા નેહાડિયા એવું એમ હા ના ના કરું કે બાપુજી આપણે પેલી મેન વાત બાકી રહી જાય છે. માં કે બાપુજી જોજે માં આજુબાજુ ને માં નતર નાખજે વાઘુજી આજુબાજુ નજર નાખવાની વાતો કરશો ને ભાઈ કારણ કે હાલ તો લીલી પેલો હરિયાળી આયો તો લોટી કપાડો હા કોઈ કહેતો તીર્યો ચાણી ઘેર નહીં આયો ના કેમ શું હતું હા શું હતું એટલે કોઈ કીધું નહીં તમને ના મને તો કોઈ કીધું નહીં એ તો આ તો ખાલી પૂછું એમ ના ના હાસું હાસું તો બાપુજી હા તમારા વાતો પટી હોય તો હવે મેન વાત કરવી છે મારે. હા પાછળજી છેડે આયેલું બગડાય બધું આ વધાવો થાય. દેવને બધી કહેવાની જરૂર ના હોય એમ આ વધાવો જોજો વડીલ. એ હું જોઉં વાઘુજી શેળે આવેલું વેણ છે માં નહીં આવે કલમ કહું છું કે નહીં આવે બાપુજી સમય જાય છે લ્યા. મેં નતું કીધું કે જો સમય જતો રહ્યો તો ફેર વળીને ખેંચાઈ ભેગું થાય નહીં. માં આપણે ભેગું કરવાનું છે એ તો હું ઓળ કરું છું વાઘુજી બંધ કરો ઈ. ભેગું કરવામાં મહેનત કરવી પડે ભાઈ તો હવે મહેનત કરી મેળ ના આવે અમુક એવું હોય તો ચાનું ચાનું કરું ના ના ચાનું કોઈ કરવું નહીં ચાણી પણ શું છે મારે થોડું ખોંજી છે ચમ ખોંજી હા ચમ એટલે ભુવાજી વાત નહીં કરી એમ એટલે પણ શાની હા શાની એ તો જે વાત છે ને હે એ વાત કરશી નહીં એમ શું વાત છે એને દેવને પોહાતું નહીં એટલે શું પોહાતું નહીં એટલે પણ મને ખબર હોત તો પછી
ભૂવા લાવવાની ચો જરૂર હતી? એવું એમ? હા એટલે શું છે એમ? એ તો મને નહીં ખબર એમ, પણ તમે બેઠા હશો ને એટલી ઘડા હીર્યા વાત નહીં કરે. એટલે શું વાત નહીં કરી? હવે એ તો મને ખબર હોત તો પછી વાઈન શું ખાવા લાવત હું? એટલે શું ખબર નહીં તમને? લે તારી આ મગજ ખાય છે હાથે કરીને, બધું જોવાના છે ને મગજ ખાય છે. હે? એટલે ઘેર જતા રહો, ઉજાગરો તમારે નહીં કરવો એમ. મને તો ઉજાગરો નડતો નહીં કોઈ. તો પછી આપણે બોકડા નહીં મંદિર આગળ, હે. એ જઈને બેહો તમે તાર 4 વાગે ઉજી. કંટાળો આવે છે એક. તો હુઈ જો. ઊંઘ આવતી નહીં. હવે ચોખ્ખું કહું, હે. તમે બેઠા હશો ને એટલી ઘડા મારે હરખાઈ નહીં આવે, તમે જતા રહો. મેં કુટુંબમાં કોઈને કીધું નહીં એટલા માટે કરીને. એવું? હા એટલે ગમે એટલા ભૂવા લાવો તો હરખાઈ જ નહીં આવવા દેતા ને. તાણી તમારે રીસે બળવો તો રીસે બળવો, અને તમે તાર ઉપડો વયથી. એવું એમ? હવ જેમ કરું એમ કરો. હવે તો મારે દુઃખ થાય નહીં, એટલે આ જે રીસે બળે બળવા દેવાસી, અને જે બેહી રહી એને બેહી રહેવા દેવાસી. ઉપડો ઘેર તમે તાર. એવું એમ? હવ એટલે મનવા કર નહીં બેહવા દેવું. ના તમે તાર હવારે આવજો, ચા પાણી કરીને જાજો, પણ અત્યારે નહીં. કશો વાંધો નહીં વાઘુજી, હું જતો રહું બસ. હાથે જતા રહો. સારું સારું, કોઈ વાંધો નહીં, હું હેડું બસ. તમને યાર ખોટું લાગતું હોય, અમે વાકણ રોકાતા હોય, એ તમને ના પોહાતું હોય તો અમે જતા રહો. હાથે કરીને વધારે નાટક નહીં કરવાનો. અરે હવે નાટક. ચકરી નહીં, હું બધી ખબર પડે છે ચમ આઈને બેહો છો ને, અને આ બધું ચમ પૂછો એમ. એવું એમ? હા અરે પણ હવે નહીં બેહું બસ. હા તે જો તમે તાર તમે તાર પૂછો તો હટો હો. અંચો હંતે નું વાપરતા નહીં. અરે નહીં ઉભોડું ચોય યાર, જીતો મોસામ તો તોરું બસ. હા જતા રહો, મોસા હેણ થઈ જો. સારું, કશો તો નહીં, પણ હવે શું કરું છું ની એ તું ખાલી જોઈ એમ. હા હા, મારું 505